નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 નામાના મૂળ તત્વોમાં 7મું ચેપ્ટર ચાલે છે. ધોરણ 11 નામું એમાં સ્વાધ્યાય 7માં આપણે લાસ્ટ ટાઈમ 13મો દાખલો મેં ગણાવ્યો તો, 14મો તમને હોમવર્ક આપ્યો તો, 15મો દાખલો છે ને એ પણ નાનો છે એટલે દાખલા નંબર હું 16 ગણાવું છું. એટલે આ સ્વાધ્યાય અહીંયા પૂરું થઈ જશે. હવે દાખલા નંબર 16 ગણીએ છીએ આપણે, ખાસ ધ્યાન આપજો. તો આપણે જે ખાના 3 ખાનાવાળા રોકડ મેળમાં જોયા હતા એ જ રીતે અહીંયા 7 ખાના બે બાજુ આવશે. આ 7 ખાનામાં આપણે અગાઉ ચર્ચા કરેલી છે, કયું ખાનું ક્યાં આવે, શું કહેવાય, પછી હમણાં પાછું હું સમજાવું છું. હવે આપણે 7 ખાના પહેલા દોરી નાખીએ. અહીંયા પણ આ જ રીતે આ જમા બાજુ હતું, આ ઉધાર બાજુ. હવે આ ઉધાર બાજુ આપણે દોરાઈ જાય પછી આપણે ઉપર વિગત લખશું. એમાં આ વટાવ, खाता वही पाना नंबर, आ रुपया नंबर, 5 नंबर, वाउचर नंबर. હવે અહીંયા તારીખનું બાંધવું તો સૌપ્રથમ અહીંયા આ ઉધાર, અહીંયા તારીખ લખશું, અહીંયા આવક લખશું. મેં અગાઉ ચર્ચા કરી હતી, આય આવક વિગત જે લખો તે. અહીંયા આ 5 નંબર, અહીંયા ખાતા વહી, પાના નંબર, આ આપેલ વટાવ, આ રૂપિયા, આ રોકડ રકમ અને રૂપિયા. એવી જ રીતે અહીંયા બેંક આવશે, અહીંયા પણ રકમ રૂપિયા. અહીંયા તારીખ આ જમા બાજુ આવી, એમાં જાવક, જેમ આવક છે એમ અહીંયા જાવક લખવાનું. પછી અહીંયા વાઉચર નંબર, ખાતા વહી પાના નંબર, અહીંયા આપેલ વટાવ છે ત્યાં આ મળેલ વટાવ, આ રૂપિયા, અહીંયા આ રોકડ રકમ રૂપિયા. પછી અહીંયા આ બેંક રકમ રૂપિયા અને અહીંયા આપણે જમા લખશું. હવે ઉપર ટાઇટલ લખવાનું છે તો ટાઇટલમાં છે નીચેના વ્યવહારો પરથી શ્રી ભૂપિન્દરના એપ્રિલ 2016 નો 2 ખાનાવાળો રોકડ મેળ બનાવવાનો છે. અહીંયા આપણે 3 ખાના બનાવ્યા, આપણે 2 ખાનાવાળો જ છે એટલે એક ખાનું છે એ વધારાનું નીકળી જશે, રોકડ અને બેંક જ આવશે. વટાવનું ખાનું છે એ નથી, આપણે દોરેલું છે એટલે રહેવા દઈએ, અથવા તો આપણે દાખલો બદલી નાખીએ, કારણ કે 3 ખાનાવાળો દોર્યો છે એટલે દાખલો જ આપણે બદલી નાખીએ. અહીંયા 2 જ ખાના છે એટલે તમે જો એવું કહો તો આ જ ગણાવું અને 3 ખાનાવાળો ગણવો હોય તો 3 ખાનાવાળો આપણે 15મો જ ગણીએ. દાખલા નંબર 16 ને બદલે અહીંયા આપણે 15 ગણશું. તો 15મા દાખલામાં જે વિગત આપી છે એ વિગત જોઈએ તો નીચેના વ્યવહારો પરથી માનસીનો 3 ખાનાવાળો રોકડ મેળ બનાવવો. તો અહીંયા લખવાનું છે શ્રી માનસીનો, જો કયા મહિનાનો છે, સપ્ટેમ્બર 2015, સપ્ટેમ્બર 2015 નો 3 ખાનાવાળો, આ 3 ખાનાવાળો
વિગત આપણે લખીએ, આવું ખાનું બનાવ્યું હોય તોય તમારે એકાદ બે માર્ક આવી જાય, પણ આપણે એકાદ બે માર્ક લેવા નથી. આપણે તો વધુ માર્ક આવે એવો પ્રયત્ન કરવાનો છે. 6 માર્કનો દાખલો હોય, 8 માર્કનો દાખલો હોય તો એ રીતે આપણે નોંધ કરવાની છે. તો સૌપ્રથમ પહેલો વ્યવહાર આપણે અગાઉના દાખલામાં પણ જોયું હતું કે પહેલો વ્યવહાર હંમેશા મોટા ભાગે કયો હોય કે રોકડ શિલક, બેંક શિલક, ઓવરડ્રાફ્ટ એવું હોય છે. તો હવે અહીંયા 2015 આ સપ્ટેમ્બર પહેલી, એવી જ રીતે અહીંયા આ 2015 લખી નાખો, એમાં કે સપ્ટેમ્બર પહેલી તારીખ આવતી જ હોય છે લગભગ છે. અહીંયા નહીંતર ઘણીવાર બેંક શિલક હોય તો નહીં હોય. તો અહીંયા રોકડ શિલક 10,000 રૂપિયા આપી છે. તો એ રોકડ શિલક છે એ બાકી આગળ લાવ્યા. અહીંયા તમારે 10,000 રોકડના ખાનામાં લખવાના થશે, બેંકના ખાનામાં ડેશ આવશે. હવે જાવક બાજુ જુઓ તો તમને બેંક ઓવરડ્રાફ્ટ આપ્યો છે. અગાઉ ચર્ચા કરી હતી, બેંક ઓવરડ્રાફ્ટ છે એ બેંકની જમા બાકી આવે તો એમાં પણ બાકી આગળ આવ્યા અને એ રકમ બેંકમાં લખવાની છે 5,000 રૂપિયા. કેટલા છે? આ 5,000 રૂપિયા છે. તો અહીંયા આ જે વિગત આપી એ 1 માર્ક થઈ ગયો. તમે આટલું વ્યવસ્થિત કર્યું એટલે રોડ માર્ક 1 માર્ક 2 માર્ક આપી દે. હવે બીજી તારીખે કેવલ પાસેથી 5,000 નો માલ 10% વેપારી વટા 2% રોકડ વટાવે રોકડેથી ખરીદ્યો. જો ખરીદ્યો છે તેની વસ્તુ એટલે રોકડ જશે તો જાય એટલે આપણે એની નોંધ અહીંયા ક્યાં કરવાની છે? જાવક થાય છે એટલે નોંધ ક્યાં કરવાની? જાવક બાજુ. રોકડ જાય છે એટલે એની નોંધ છે એ આપણે જાવક બાજુ કરવાની છે. તો જાવક બાજુ નોંધ કરીએ. ખરીદ ખાતે આવશે. શું આવશે? તારીખ 2 ખરીદ ખાતે. હવે રકમ લખવાની છે. રકમ બહુ મહત્વની છે, વટાવ છે, બધું જ છે. તો જો તમને હું અહીંયા છાપેલી કિંમત લખું તો છાપેલી કિંમત કેટલાનો માલ છે? 5,000 નો માલ છે. આ છાપેલી કિંમત કહેવાય. માઈનસ વેપારી વટાવ છે એ 10% બાદ કરો તો એ 500 રૂપિયા જાય એટલે 4500 રૂપિયાની ખરીદી થઈ. આ ખરીદ ખાતે કેટલા લખવાના છે? 4500 રૂપિયા. પણ એમાં એવું કીધું છે 2% રોકડ વટાવે ખરીદ્યો છે તો અહીંયા 2% તમે બાદ કરો અને રોકડેથી છે એટલે 2% બાદ કરશો તો 90 રૂપિયા બાદ થશે. 2% કેશ ડિસ્કાઉન્ટ અથવા તો રોકડ વટાવ એ 90 રૂપિયા જાય તો 4410 રૂપિયા આ રોકડ ખાતે આવશે. તો હવે અહીંયા વટાવમાં 90 રૂપિયા મળેલ વટાવ અને રોકડમાં 4,410 રૂપિયા. અહીંયા ડેશ આવશે. ફરીથી સમજાવું, સમજી લો કે 5,000 નો માલ આપણે ખરીદ્યો છે તો 5,000 રૂપિયા જે છે એ છાપેલી કિંમત કહેવાય. એમાંથી 10% વેપારી વટાવ એટલે 5,000 ના 10% બાદ કરો 500 રૂપિયા થશે એટલે આપણે 4500 નો માલ ખરીદ્યો કહેવાય. વેપારી વટાવની અગાઉ ચર્ચા કરી છે કે ચોપડે નોંધ થાય નહીં. તો એ 4500 રોકડા ચૂકવો છો એટલે 2% તમને ચૂકવો ત્યારે વટાવ મળે એટલે અહીંયા તમે ચૂકવો જ છો તો 4500 ના 2% 90 રૂપિયા વટાવ મળશે અને 4410 રોકડા ચૂકવવા પડશે એટલે ખરીદ ખાતે. હવે ખરીદ ખાતે આપણે 4410 રોકડમાં અને 90 રૂપિયા છે વટાવમાં લખવાના છે. પછીનો વ્યવહાર છે એ પછીના વ્યવહારમાં તમે જુઓ તો 6 તારીખનો વ્યવહાર છે. આ બીજી તારીખનો વ્યવહાર હતો સપ્ટેમ્બર તારીખ 2. હવે 6 તારીખનો વ્યવહાર છે સપ્ટેમ્બર 6 જ્યોતિ પાસેથી. જો
10,000 ના લેણા પેટે ચૂકતે હિસાબના ₹8,000 નિફ્ટ દ્વારા અને 1900 રોકડા મળ્યા. 10,000 આપણે જ્યોતિ પાસે માંગતા હતા, પણ એને 8,000 નિફ્ટ દ્વારા આપ્યા, એટલે 8,000 બેંકમાં, 1900 રોકડા આપ્યા, એટલે 1900 રૂપિયા રોકડમાં અને 100 રૂપિયા જે નથી આવ્યા એ વટાવમાં આવશે. એટલે અહીંયા લખવાનું છે જ્યોતિ ખાતે. ફરીથી 10,000 રૂપિયા હું કરણ પાસે માંગતો હતો, સમજો તો કરણે મને એમ કીધું સાહેબ 8,000 તમારા બેંક ખાતામાં ભરી દઉં અને તમને 1900 રોકડા આપી દઉં, આપણો હિસાબ ચૂકતે, એટલે કે 100 રૂપિયા છે એ ઓછા આવશે. 8,000 મારા ખાતામાં ડાયરેક્ટ જમા થાય, 1900 રૂપિયા છે રોકડમાં આવે અને નેટ રકમ 10,000 આપણે જમા કરવાની છે, કારણ કે ચૂકતે હિસાબે છે, એટલે 100 રૂપિયા એ વટાવમાં આવશે. એ જ રીતે જ્યોતિનું નામ આવશે અહીંયા ખાલી. હવે તમે જો પછીનો વ્યવહાર જો તો 6 તારીખ પછી વિનોદને આપણે પગારના 500 નિફ્ટ દ્વારા આપ્યા. તો 6 તારીખે અહીંયા સોરી 10 તારીખે તારીખ 10 પગાર ખાતે વિનોદને આપ્યો, પણ વિનોદ આને કોઈ લેવા દેવા નથી, ખર્ચ છે નિફ્ટ દ્વારા ચૂકવ્યા છે 500 રૂપિયા છે એ પગારમાં, 100 રૂપિયા ભાડાના રોકડા ચૂકવ્યા. તો એ રોકડ ખાતે અહીંયા ભાડામાં અહીંયા લખવાનું 10 તારીખે ભાડા ખાતે 100 રૂપિયા ભાડાના રોકડા ચૂકવ્યા અને 10 તારીખે પાછું આ નિફ્ટ ચાર્જના બેંકે વસૂલ કર્યા. નિફ્ટ ચાર્જ ખાતે એ નિફ્ટ ચાર્જીસ છે એ આપણે અહીંયા લખવાના થશે 3 રૂપિયા. નિફ્ટ ચાર્જ એ બેંકમાં લખવાના થાય, તો બેંકના ખાનામાં 3 રૂપિયા. ફરીથી 10 તારીખે એવું કીધું કે પગાર છે નિફ્ટ દ્વારા ચૂકવો વિનોદને, એટલે પગાર ખાતે ખર્ચ છે 10 તારીખે પાછું ભાડું 100 રૂપિયા આપણે રોકડેથી ચૂક્યું, એટલે એ રોકડના ખાનામાં લખવાના અને નિફ્ટ ચાર્જના 3 રૂપિયા બેંકે ઉધાર્યા, તો એ નિફ્ટ ચાર્જ 3 રૂપિયા છે બેંકના ખાનામાં જવાબ થાય. તો હવે આગળ જોઈએ તો 15 તારીખે 3,000 રૂપિયાનો માલ કાશ્મીરાબેનને રોકડેથી વેચ્યો, તો વેચ્યો એટલે આવક થાય. 15 તારીખે વેચાણ ખાતે અહીંયા લખવાનું છે કાશ્મીરાબેન હારે આપણે કોઈ લેવા દેવા નથી, કારણ કે રોકડ આવે છે. કેટલાનો માલ છે 3,000, રોકડેથી વેચ્યો એટલે રોકડ આવક થશે. હવે 20 તારીખે 500 ઓફિસ ખર્ચ માટે અને 350 ઘર ખર્ચ માટે ઉપાડ્યા, તો 500 રૂપિયા છે એ ઓફિસ ખર્ચ માટે અને 350 રૂપિયા છે એ ઘર ખર્ચ માટે. તો એ બે રકમ બેંકમાંથી ઉપાડી હોય એ ધ્યાન રાખવાનું, એટલે 20 તારીખે જાવક થશે. અહીંયા ઓફિસ માટે ઉપાડ્યા એટલે અહીંયા રોકડ ખાતે રોકડા ઉપાડ્યા. હવે આ વ્યવહાર છે જમા ખર્ચી વ્યવહાર છે, એ 500 રૂપિયા બેંકમાં લખવાના અને આ જમા ખર્ચી વ્યવહાર છે એટલે અહીંયા રોકડની આવક પણ થશે. અહીંયા લખવાનું બેંક ખાતે, અહીંયા જમા ખર્ચી અને રોકડમાં 500 રૂપિયા આવક થશે. ફરીથી 500 રૂપિયા ઓફિસ ખર્ચ માટે ઉપાડ્યા, હજી ચૂકવ્યા નથી એટલે બેંકમાંથી જ આવક થઈ અને રોકડ આવક થશે એટલે જમા ખર્ચી વ્યવહાર. અને 350 ઘર ખર્ચ માટે ઉપાડ્યા, તો 350 રૂપિયા ઘર ખર્ચ માટે ઉપાડ્યા છે, અંગત ખર્ચ કહેવાય એટલે ઉપાડ ખાતે આવશે અને 350
250 બેંકમાં જ આવશે, અહીંયા બીજી નોંધ આવશે નહીં. 25 તારીખે 3000 રૂપિયાનું યંત્ર ખરીદ્યું ને યંત્ર બેસાડવાની મજૂરીના 250 રૂપિયા. તો જાવક થઈ 25 તારીખે યંત્ર ખાતે અહીંયા 3250 રૂપિયા લખવાના થશે. 3000 નું યંત્ર ખરીદ્યું ને 250 બેસાડવાની એટલે ગોઠવવાની મજૂરી એ મૂડી ખર્ચ કહેવાય. એક જ વાર થશે એટલે એ મૂડી ખર્ચ છે, એટલે એ જે તે મિલકત ખાતે જ આવે. અગાઉ મેં ચર્ચા કરી હતી કે કોઈ પણ મિલકત ખરીદી અને મિલકત ખરીદતા જે કઈ ખર્ચ થાય એ મિલકતમાં ઉમેરાય. દાખલા તરીકે મકાન ખરીદીએ, દસ્તાવેજનો ખર્ચ, રંગરોગાન ખર્ચ એક જ વાર શરૂઆતમાં થાય એટલે બધું એ ટોટલ ખર્ચમાં જ આવે છે. એટલે અહીંયા એ યંત્ર ખાતે 3250. પછીનો વ્યવહાર છે 30 તારીખે 1000 રોકડા હાથ ઉપર રાખ્યા અને બાકીના છે એ બેંકમાં ભર્યા. હવે આ ખૂબ અગત્યનો મહત્વનો વ્યવહાર છે. મેં તમને અગાઉ ચર્ચા કરી હતી, આ વ્યવહારમાં બધા ભૂલ કરે છે. 1000 રૂપિયા હાથ પર રાખ્યા એટલે અહીંયા તારીખ સપ્ટેમ્બર મહિનો છે એટલે 9મો મહિનો છે એટલે આપણે 30 તારીખ આવશે છેલ્લી. કઈ આવશે? 30. તો એનો મતલબ એવો થયો કે બાકી આગળ લાવ્યા. અહીંયા 1000 રૂપિયા છે ને હાથ ઉપર રાખવાના છે. હવે બાકીના બેંકમાં ભર્યા, પણ કેટલા બાકીના તો એ સમજવા માટે આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ, જોઈ લઈએ. પણ એ પહેલા આપણે ખબર છે કે આ વટાવનો સરવાળો મૂકી દેવાનો છે. અહીંયા 100 રૂપિયા, અહીંયા તમે જુઓ તો વટાવ 90 રૂપિયા છે, અહીંયા બીજી કોઈ જરૂર નથી. તો હવે આવક જુઓ તો 10 1 11 3 14 ને 15400 રૂપિયા આવક થઈ. કેટલી આવક થઈ? આ 15400 રૂપિયા આવક થઈ. હવે એની સામે જાવક ગણો તો 4 ને 3 7000 500 200 760 એટલે એ અહીંયા લખો 15400 જે આવક થઈ એ. એમાંથી આ ટોટલ જો જાવક ગણો તો 7 ને 5 700 10 60 રૂપિયા 7760 રૂપિયા. આ નથી ગણતો, આ જાવક થઈ. તો 4 3 7760. તો એ બાદબાકી કરો તો અહીંયા 40 આવશે. એમાંથી આ 13 માંથી 7 જાય 6, 14 માંથી 7 જાય 7, 7640 રૂપિયા આપણી પાસે પડ્યા હોય. હવે તમને એમાં એવું કીધું 1000 રૂપિયા હાથ પર રાખવાના છે એટલે હજી 1000 બાદ કરો. તો હવે 1000 બાદ કરીએ એટલે 6640 રૂપિયા છે એ વધે. એ 6640 બેંકમાં ભરવાના છે એટલે એ અહીંયા 6640 રૂપિયા અહીંયા 30 તારીખે અહીંયા લખવાનું છે. બેંક ખાતે જમા ખર્ચી વ્યવહાર થશે, કારણ કે અહીંથી જાય છે પણ બેંકમાં આવક થશે એટલે એ 6640 રૂપિયા બેંકમાં આવક. અહીંયા જમા ખર્ચી, અહીંયા 30 તારીખ અને અહીંયા લખવાનું છે રોકડ ખાતે. ફરીથી અહીંયા રકમ છે 6640 કેવી રીતે આવી એ જુઓ. તો ટોટલ આવક થઈ 15400 રૂપિયા. આ ટોટલ આવક એટલે રોકડની, બરોબર. હવે એની સામે 7640 રૂપિયા છે એ 7760 રૂપિયા ખર્ચ થયો. 7760 રૂપિયા ખર્ચ, બરોબર. તો હવે આપણી પાસે તમે જુઓ 40 અહીંયા 13 માંથી 6 એટલે 7640 આ રોકડ હશે. પણ તમને એમ કીધું કે આમાંથી જે આ રોકડ છે એમાંથી 1000 રૂપિયા હાથ ઉપર રાખવાના છે એટલે એ 1000 હજી બાદ કરો તો -1000 હાથ પર
એટલે હવે 6640 રૂપિયા છે એ 6640 રૂપિયા એ બેંકમાં ભરવાના થાય એટલે બેંક ખાતે તો એ 6640 અહીંયા બેંક અને અહીંયાથી રોકડા જશે અને 1000 હાથ ઉપર રહ્યા હવે તો આવી જ રીતે બેંકનું જોઈ લઈએ તો બેંકમાં પણ આ જ રીતે પ્રોસેસ થશે તો જુઓ પહેલા કઈ બાજુ આવક વધારે છે કે જાવક વધારે છે બેંકમાં ગમે તે હોઈ શકે રોકડમાં અગાઉ ચર્ચા કરી હતી કે રોકડની હંમેશા ઉધાર બાકી હોય જમા બાકી હોઈ શકે નહીં એટલે એ ધ્યાન રાખવાનું અહીંયા બેંકમાં ગમે તે હોઈ શકે એટલે રોકડની ઉધાર બાકી છે તો અહીંયા જો 8 ને 6 14 થાય છે અહીંયા એટલા બધા છે નહીં તો 14640 રોકડ શિલક છે એમાંથી આપણે વાયપરા કેટલા અથવા 14640 રૂપિયા છે એમાંથી આ બાદ કરો રકમ એટલે જે આવશે એ બાકી આગળ લઈ ગયા આવશે તો 3 ને 7 10 વધી 1 6 અને 8 14 વધી 1 6 5 11 ને 3 14 ને 2 16 વધી 1 6 6 ને 8 14 8287 રૂપિયા છે એ તમારે બાકી આગળ લઈ ગયા એટલે કે બેંક શિલક આવશે હવે આ બેંક શિલક છે સપ્ટેમ્બર પછીનો મહિનો આવે ઓક્ટોબર એટલે ઓક્ટોબર પહેલીએ બાકી આગળ લાવ્યા તરીકે અહીંયા બેંકના ખાનામાં છે એ લખવાની રોકડના ખાનામાં 1000 અને બેંકના ખાનામાં 8287 રૂપિયા બાકી આગળ લાવ્યા તરીકે લખવાનું છે આ રીતે દાખલો 15મો આપણો અહીંયા પૂરો થાય છે હવે તમારે જે છે એ આગળનો દાખલો છે 16મો છે બે ખાના વાળો છે એટલે તમને ગણવા આપ્યો છે એક દાખલો તમારે ગણવાનો છે અહીંયા આ પ્રકરણ આપણું પૂરું થાય છે અમુક જે મેં કાઢી નાખેલા મુદ્દા છે નથી ચલાવ્યા આપણે જ્યારે રૂબરૂ મળશું ત્યારે ખાલી ચર્ચા કરી લઈશું એટલે ટાઈમના અભાવે આપણે કોઈ પ્રોબ્લેમ થાય નહીં ઘરે રહો સલામત રહો જય હિન્દ જય ભારત